હું મિત્રો બહુ જ એક્સાઇટેડ છું કે આજે સાહેબે આપણા લોકો બધાને ભેગા કર્યા. નહીં તો અમારા 70-71 વાળા જે ભાઈઓ અને બહેનો આવેલા છે, કદાચ એ લોકો સાથે અમારી મુલાકાત ન થઈ શકત. અને એ પોસિબલ એટલે જ થયું છે કે સાહેબે એ તક આપી અને અમને લોકોને અહીંયા આગળ ભેગા કર્યા. સાહેબ સાથે અમે લગભગ અત્યાર સુધી 7 થી 8 વખત અહીંયા આગળ મળ્યા અને હું એ રીતે નસીબદાર કે મારું ઘર બાજુમાં જ છે, એટલે સાહેબ સાથે અનેક વાર મળવાનો મને મોકો મળ્યો હતો. અને જ્યારે બી મળું ત્યારે એમની પ્રેમ વર્ષા એવી જ હોય. જ્યારે દિવાળીમાં એક વખત દિવાળી પછી આવ્યો હતો તો સાહેબ એ વખતે ચાલતા ફરતા હતા. આ વ્હીલચેરની એમને જરૂર નથી. એ વખતે અંદરથી એક ડીશ લઈને આવ્યા, એમાં મીઠાઈ હતી અને પછી મારી બાજુમાં બેસી ગયા અને બાજુમાં બેસીને એમને કીધું કે ભાઈ પ્રવીણભાઈ, તમે આ મીઠાઈ ખાધી? કીધું સાહેબ મને ડાયાબિટીસ છે પણ એમાં ખાંડ ઓછી છે, આ તમે ટેસ્ટ કરીને જુઓ. હવે એમનું મેં માન રાખ્યું અને મેં એ એમ કરીને મને 3 મીઠાઈઓ એમને ખવડાવી. એટલે તમે વિચાર કરી શકો છો કે કેટલો બધો પ્રેમ એ પહેલા દિવસથી એમને અમારી લગભગ 8 થી 9 મુલાકાતો થઈ એ દરમિયાનમાં મને પ્રાપ્ત થયું. અને અમારા જેટલી વાર અમારા મિત્રો આવ્યા એ લોકોને પણ એ જ ભાવનાથી એમણે આવકાર્યા હતા. હું અમારા RM પટેલ સાહેબને, વિનોદાબેન, એ લોકોનું જીવન ખૂબ સુખી અને શરીરથી ક્યારે એમને કોઈ તકલીફ ન થાય અને ખૂબ આનંદથી એ લોકો એમની જીવન યાત્રા આગળ ચલાવે એવું ભગવાનને હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ.